तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ। સ્વાદના આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर। દર્શક મિત્રો, સ્વાદના આ ચટાકે ભર્યા સફરમાં મજા ત્યારે જ આવે જ્યારે વાનગીની અંદર કરકરાપણું હોય, તાજગી હોય અને ટેસ્ટનો તડકો હોય। આજે જે વાનગી બનવા જઈ રહી છે એ એક એવી વાનગી છે જ્યારે તમે રસોડામાં એન્ટ્રી મારો અને પછી 5 થી 10 મિનિટની અંદર તમારી સામે એ વાનગી રેડી થઈ ગઈ હોય। આટલી ઝડપથી વાનગી બને એટલે આપણને કેટલી મજા પડે, એટલે ઓછો સમય તમારે રસોડામાં પસાર કરવો પડે અને એ દરેક ગૃહિણી ઈચ્છતી હોય। તો ચાલો વધુ વાર નથી લગાડતા અને એકદમ ઇન્સ્ટન્ટ વાનગીની કરીએ છે શરૂઆત। તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે હેતલબેન જોડાઈ ગયા છે। હેતલબેન, આપનું વાનગીના રસોડે હાર્દિક સ્વાગત છે। તો આજે તમે જે વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા જઈ રહ્યા છો તેનું નામ આપણે વ્યુઅર્સને જણાવી દો। નાનું નામ છે સોલ્ટી બિસ્કિટ બાઇટ, બરાબર। અને આ ઇન્સ્ટન્ટ બની જાય એવી રેસીપી છે અને અત્યારે મોન્સૂન ચાલી રહ્યો છે તો ખાવાની બધાને મજા પડશે। ઓકે, તો કરીએ સ્ટાર્ટ આપણે। પણ સૌથી પહેલા તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપી દો। મારું નામ હેતલ ઠાકર છે, હું એક બેકર છું, ઘરેથી આ બધું બેકિંગ ચલાવું છું અને હું રહું છું અમદાવાદમાં જ। ઓકે, કરીએ શરૂઆત। ઓકે, ચલો। સોલ્ટી બિસ્કિટ છે, ઓનિયન, કોર્ન, ટમાટર, આ ચટણી છે ગ્રીન ચટણી, આંબલીની ચટણી, કેપ્સિકમ, ધનિયા, ચીઝ અને ચાટ મસાલો, આ બધી વસ્તુ આપણે યુઝ થશે આમાં। તો હવે ચાલુ કરીએ રેસીપી। સૌથી પહેલાં આપણે બોઇલ આલુ લઈશું, એને થોડા મેશ કરવાના છે। હવે થોડા ટમાટર, ઓનિયન, તમારા ટેસ્ટ અનુસાર તમે લઈ શકો છો। અને આ કેપ્સિકમ છે, થોડા ધાણા નાખીશું, થોડો ચાટ મસાલો, હવે આ બધું આપણે મિક્સ કરવાનું છે। આમાં તમે લીલા મરચાં બી એડ કરી શકો છો જો તમારે તીખું જોઈતું હોય તો। મેં એડ નથી કર્યા આમાં, ઓકે, કારણ કે ઉપર ગ્રીન ચટણી અને આ ચટણી આવશે। અને આ કોર્ન રહી ગયા। તમારા હેલ્ધી વર્ઝન બનાવવું હોય તો આમાં બાફેલા મગ, ઉગાડેલા મગ અને ચણા બી તમે આની અંદર એડ કરી શકો છો। એટલે આપણે જે પ્રકારનું સ્ટફિંગ રેડી કરવું હોય આપણે કરી એ તમારી ચોઈસ મુજબ તમે કરી શકો છો। જે છોકરાઓને ભાવતું હોય એ વસ્તુ બી તમે અંદર એડ કરી શકો છો। સ્ટફિંગ આપણું રેડી છે, હવે આપણે આને સર્વ કરશું, બરાબર। ચલો હવે આપણે અહીંયા એટલે હેતલબેન, આ એક એવી વાનગી છે જેનાથી પેટ તો ભલે ભરાઈ જાય પણ મન નહીં ભરાય। હવે આપણે થોડું થોડું સ્ટફિંગ અંદર જે જૈન હોય એ લોકો આમાં કાચા કેળા બી યુઝ કરી શકે છે, કારણ કે એ લોકો આલુ ખાતા નથી તો
તમને કઈ ચાટ ભાવે છે સૌથી વધારે? અને અત્યારે જો મોન્સૂન સિઝન છે અને એમાં સૌથી પહેલા જો તમે પૂછો તો મને કોણ ચાટ સૌથી વધારે ભાવે છે? તો સોલ્ટી બિસ્કિટ તમે કહ્યું એ પ્રમાણે કે આમાં આપણે એ જે લઈએ છે અને એનાથી ચાટ આખી રેડી થાય. તો બીજા કયા બિસ્કિટ તમે યુઝ કરો છો? બીજામાં તો તમને તો સોલ્ટીમાં તો આપણે ઓપ્શનમાં એક જ હોય છે, બાકી તો એટલા સોલ્ટી નહીં, થોડા સ્વીટવાળા, જો એ બી તમે લઈ શકો છો, થોડા સ્વીટવાળા બી. હા, હવે થોડી ચટણી. એટલે બાજુમાં બાળક જો તોફાન કરતું હોય અને એમને આવી રીતના આપણે થોડું થોડું ચટણી યા તો કેચઅપ સ્પ્રેડ કરવા આપી દઈએ તો પણ ચાલે. ઇઝીલી કામ થઈ જાય આપણું. ક્વિક રેસિપી છે, ફટાફટ બની જાય. કિચનમાં બહુ વધારે ટાઈમ ઊભું ના રહેવું પડે. હવે આપણે આ મીઠી ચટણી લઈશું. કદાચ મીઠી ચટણી અવેલેબલ ના હોય અને એની જગ્યાએ આપણે કેચઅપ લઈએ તો પણ ચાલે. લઈ શકો છો. હા, હવે થોડો ચાટ મસાલો. હવે આપણે આ ચીઝ સ્પ્રેડ કરીશું. જે બાળકોને છે ને ચીઝ સૌથી વધારે ભાવે છે, તો જે લોકો ખાય. હવે થોડા ચીલી ફ્લેક્સ. કૃતિબેન, રેડી છે આપણા સોલ્ટી બિસ્કિટ બાઇટ્સ. તો આવી ક્વિક રેસીપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ઘણીવાર આપણને એવું થાય કે આજે તો કશું જ બનાવવું નથી, ખાવા બનાવવામાં મને આળસ આવી રહી છે, તો ચિંતા ના કરતા 5 મિનિટની અંદર તમે બનાવીને મસ્ત આરામ કરી શકો એવી વાનગી તમારા સુધી પહોંચી છે. તો ટ્રાય કરવાનું ભૂલતા નહીં. બીજી વાનગી શું છે આપણે જાણીએ, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. સોલ્ટી બિસ્કિટ બાઇટ બનાવવાની સામગ્રી: સોલ્ટી બિસ્કિટ, બાફેલા બટાકા, ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, બાફેલા મકાઈ, ગ્રીન ચટણી, મીઠી ચટણી, કોથમીર, ચાટ મસાલો, ચીઝ, ચીલી ફ્લેક્સ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by ताद खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.